સીતારામ, જય હનુમાન દાદા, જય ભોળાનાથ અને જય બજરંગદાસ બાપા અને જય માતાજી. તમને એમ થતું છે કે આ વિડીયોમાં બજરંગદાસ બાપાનું નામ કેમ આવ્યું, તો એ તમને હું હમણાં જણાવું. અને ખાસ નમ્ર વિનંતી, આ મારા વિડીયો સાંભળવા પૂરા સાંભળજો. તમને દાંત કાઢવાના થોડા મળશે અને કાંઈક નવીન જાણવા મળશે. અને આપણે બજરંગદાસ બાપાની વાત કરવી. ભાવનગર અધેવાડા બજરંગદાસ બાપાની જન્મભૂમિ, અધેવાડા ઝાંઝરિયા હનુમાન દાદા. ત્યાંથી આપણે પરિષદી આવી હતી સાળંગપુર દાદાને જમાડવાની. આપણે સાળંગપુર દાદાને જમાડ્યા, પરિષદી પોગાડી દીધી અને પ્લસ દાદાએ અમને હાંસવા હારા, સુવાની વ્યવસ્થા, જમવા કારવાની ટોટલી વ્યવસ્થા થઈ ગઈ છે દાદાની દયાથી. પછી અમારા હરિભાઈ આમ હાલ્યા જાય છે ખબર. અને અત્યારમાં અમારા હરિભાઈએ ખમણનો નાસ્તો કરી લીધો છે. અત્યારમાં એનો નાસ્તો કરાવી લીધો, ચા પાણી પાઈ દીધા અને અમે બોટાદના કેળે ચડી ગયેલા છીએ. બોટાદ હવે અમારે 5 કિલોમીટર દૂર છે, એટલે આઘું છે. જો આ બધા નાળા આવે. બોટાદ સિટીમાં થઈને પાળિયાદવાળા કેળે ચડી જઈશું અને પછી તમને પાળિયાદના પીરનો વિડીયો બનાવવાનો છે. પાળિયાદ દાદા હરિભાઈ, હરિભાઈ કેમ છે? ખમણ બમણ ખાધા? ધરાઈને ખાઈ લીધા ને? કહેતો છે ધરાઈને ખાધા. અને અમારા હર્ષદભાઈ વાહે છે થોડા. હર્ષદભાઈને મજા આવે છે. અમારા હર્ષદભાઈ થોડાક નાના છે તોય અમારી હાલે છે. ભૂખ લાગી, તરસ લાગી એવું કાંઈ નહીં. એમી જ્યાં જમી ત્યાં જમી લેવાનું. થાક હોઈ ગયો એવું કાંઈ નહીં. અમે હાલે રાખે છે ધીમે ધીમે. ઉંમર નાની છે છતાં પણ આ રીતના હાલે છે અમે યારે. માતાજીનો, દાદાના, ભોળાનાથના બધા આશીર્વાદ હોય ત્યારે આ બધું થાય. તો હાલો ફરી મળીશું. સીતારામ, જય હનુમાન દાદા, જય ભોળાનાથ.